નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. મોરબી જેતપુર ખાતે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે અને તેમનો મુદ્દો છે કે તેમના ખેતરમાં વીજ પોલ નંખાઈ રહ્યા છે અને આમાં તેમને વળતર નથી મળી રહ્યું યોગ્ય રીતે. આ મુદ્દો જે છે એ આપણે ખેડૂતની દ્રષ્ટિએ કે સામાજિક દ્રષ્ટિએ કે રાજકીય રીતે આ મુદ્દો આપણે નવજીવનના પ્લેટફોર્મ પર અલગ અલગ રીતે મૂક્યો છે, પરંતુ આની ટેકનિકલ બાબતો શું હોઈ શકે તે માટે આપણી સાથે આજે જમીન સંબંધિત અને રેવન્યુ સંબંધિત જે જાણકાર છે અલ્પેશ પટેલ આપણી સાથે હાજર છે. તેઓ આ પૂરા મુદ્દાને કેવી રીતે જુએ છે તે વિશે આપણે વિગતે તેમની સાથે વાત કરીએ. અલ્પેશભાઈ, આ જે ખેડૂત આંદોલન આટલા વખતથી ચાલી રહ્યું છે, તમે એમાં શું જોઈ રહ્યા છો? એટલે ક્યાં ખેડૂતોને જે વળતર નથી મળી રહ્યું એ સંબંધે તમારે ખાસ શું કહેવું છે? ખરેખર તો આપણા બંધારણના આર્ટિકલ 14 પ્રમાણે ઇક્વાલિટી ઓફ લો એટલે આપણા દેશના તમામ નાગરિકોને સમદ્રષ્ટિએ જોવા જોઈએ, સમન્યાયિક એટલે બધાને સરખો ન્યાય મળે એવી રીતે સરકારે એડમિનિસ્ટ્રેશન કરવું જોઈએ. પરંતુ આમાં જે ખેડૂતો વીજ લાઇનના થાંભલાઓ જેમના ખેતરોમાં મુકાયેલા છે, પર્ટિક્યુલર એ જ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. અને એ ગામડાઓ પૂરતું નહીં પણ શહેરોમાં પણ આ પરિસ્થિતિ છે. કારણ કે એની સાથે સાથે જ્યારે શહેરની જગ્યાઓ જે છે એ શહેરની જગ્યાઓમાં ડેવલપમેન્ટ સાથે સંકળાયેલી જગ્યાઓ હોય છે, એના ઉપર અર્બન ઓથોરિટી અને કોર્પોરેશન જેવી સંસ્થાઓ કે ઓથોરિટીઓ જે છે એણે જે નીતિ નિયમો બનાવેલા છે એ નીતિ નિયમો મુજબ એટલે કે બિલ્ડિંગ બાયલોજ મુજબ એ લોકોને એમની જમીનમાં પસાર થતા વીજ પ્રવાહના વાયરો તેમજ તેમની જમીનમાં મૂકવામાં આવતા વીજના થાંભલાઓ ત્યાંથી એમને અમુક પ્રકારનું અમુક અંતર સુધીનું માર્જિન છોડીને જ બિલ્ડિંગ કંટ્રોલ લાઇન એટલે કે બિલ્ડિંગ બાંધકામ કરવાની પરમિશન મળતી હોય છે. ઘણા કેસીસમાં મેં જોયું છે કે પર્ટિક્યુલર જમીન માલિક જે હોય એના ખેતરમાંથી એક કરતાં વધારે વીજ લાઈનો વીજ પ્રવાહના વાયરો જતા હોવાથી એની જમીન બિલકુલ પોટેન્શિયાલિટી ગુમાવી દે છે. એ જમીનમાં કોઈ જ પ્રકારનું ડેવલપમેન્ટ થઈ શકે એવું નથી હોતું. એટલે એ લેન્ડલોર્ડને ખૂબ જ આર્થિક નુકસાન થાય. કોઈનામાં અંશતઃ જતી હોય, કોઈનામાં એનાથી થોડીક વધારે જતી હોય. તો જે જમીનોમાંથી વીજ લાઈનો પસાર થતી હોય છે અથવા તો વીજના થાંભલાઓ જે જમીનોમાં મૂકવામાં આવેલા છે એવા જમીન માલિકોને કે લેન્ડલોર્ડને આવા વીજ થાંભલાઓને વીજ પ્રવાહની વાયરોને લીધે અર્બન ઓથોરિટીમાં આવતો એરિયા મહદઅંશે અને કોર્પોરેશન વિસ્તારમાં મહદઅંશે ખૂબ જ મોટું આર્થિક નુકસાન ભોગવવાનું થાય છે. જ્યાં આપણા બંધારણના આર્ટિકલ ઇક્વાલિટી ઓફ લો જળવાતો નથી અને પર્ટિક્યુલર લેન્ડલોર્ડને ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવાનું થાય છે. તેવી જ રીતે ગામડાઓમાં પણ જ્યાં જે ખેતરોમાંથી વીજ પ્રવાહની લાઈનો પસાર થાય છે અને થાંભલાઓ મૂકવામાં આવેલા છે, તે જે ખેતરોમાં થાંભલાઓ મોટી લાઈનના મૂકવામાં આવેલા હોય તો એટલા ભાગમાં ખેડૂત ખેતી કરી નથી શકતો. એટલી જગ્યા ખેડૂત માટે વેસ્ટ થઈ જાય છે. અને ભવિષ્યમાં જ્યારે બી એ જગ્યાઓ અર્બન ઓથોરિટીમાં કે કોર્પોરેશન એરિયામાં આવે ત્યારે આ વીજ વાયરો અને થાંભલાને લીધે ઓથોરિટી અને કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવતા બિલ્ડિંગ બાયલોજના માર્જિનો છોડતા એમની પાસે બચતી જગ્યાની કિંમત ખૂબ જ ઓછી થઈ જાય છે. બાજુવાળા ખેતરની કિંમત એક્સ હોય તો જે ખેતરમાંથી વીજ પ્રવાહની લાઈનોના વાયરો જતા હોય અથવા તો વીજના થાંભલા મુકાયેલા હોય તો એની એક્સ માઇનસ ઘણી બધી કિંમત ઓછી થઈ જાય છે. એટલે પાડોશીના ખેતરની કિંમત જ્યારે જે કિંમત ઉપજતી હોય એના કરતાં બાજુવાળા ખેતર જેમાંથી આવા વીજના વાયરો પસાર થતા હોય કે થાંભલાઓ મૂકેલા હોય
એવી જમીનોની કિંમત ખૂબ જ ઓછી થઈ જવાથી ઇક્વાલિટી ઓફ લો જળવાતો નથી અને જે તે ખેડૂતને ખૂબ જ આર્થિક નુકસાન ભોગવવાનું થાય છે. પણ આપણે તમે જે આખો મુદ્દો સમજ્યા છો જમીનને કે રેવન્યુને લઈને, હા, તો એ જંત્રી મુજબ ભાવ હોવો જોઈએ, બજાર કિંમત મુજબ ભાવ હોવો જોઈએ, કેવી રીતે નક્કી થાય તો ખેડૂત પોતે એને સંતોષ થાય કે ના મને આનું પૂરતું વળતર મળ્યું છે? એ કયા નિયમ મુજબ એનો ભાવ નક્કી થવો જોઈએ? જે ખેડૂતોને વળતર લેવાનું થાય તો વળતર માટે એની કિંમત નક્કી કરવા માટે રાજ્ય સરકારમાં સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી બનાવવામાં આવેલી છે. સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી એ માર્કેટ રેટ નક્કી કરે છે અને એ નક્કી કરેલા રેટ પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે. અને એ વળતર ચૂકવતા ખેડૂતને જો નારાજગી હોય તો એ એના માટે LAQના કાયદા પ્રમાણે અને કમ્પન્સેશનના કાયદા પ્રમાણે એની સામે હાઈકોર્ટમાં રીટ પિટિશન કરી અને વધારે વળતર મેળવી શકે છે. હા, પણ એ વધારે વળતર મેળવી શકે અને હાઈકોર્ટમાં જાય, ખેડૂતો માટે એ બધાને ખેડૂતને હાઈકોર્ટમાં જવા માટે સક્ષમ નથી હોતા. પણ હવે સમજો કે હું ખેડૂત છું, મારા ખેતરમાં એક વીજ પોલ આવ્યો છે, બરાબર છે, અને મારે કોઈ જગ્યાએ રજૂઆત કરવી છે, તો હું સૌથી પહેલાં કયા અધિકારી પાસે જઈ શકું જે નજીકનો અધિકારી હોય? તો એ પ્રક્રિયા શું છે? હવે એક તો પહેલાં અગાઉ જ્યારે વીજ નિયમન ધારો હતો ત્યારે સરકાર દ્વારા આ વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું અને સરકાર દ્વારા જે વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવતું હતું. અને ઇન ઇન્ટરેસ્ટ ઓફ લાર્જ પબ્લિક જોતા જે તે માણસોને નુકસાન આનાથી સહન કરવું પડતું હતું એ લોકો સહન કરતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ તમામ વીજ ડિસ્ટ્રીબ્યુશનનું કામ ખાનગી ધોરણે થઈ રહ્યું છે અને ખાનગી ધોરણે જે કરવામાં આવી રહ્યું છે એમાં જે તે કંપનીઓ સારામાં સારો નફો રડે છે. તો એમને નફો કરવા માટે થઈ અને જે તે નિર્દોષ ખેડૂતો છે એમને નુકસાન કરવાનો કાયદામાં એમને કોઈ જ રાઈટ નથી. એમણે એમનો વીજ પ્રવાહ સપ્લાયનો ધંધો કરવો હોય તો જે તે ખેડૂતની જમીનમાં જ્યાં વીજ થાંભલા આવતા હોય, જ્યાંથી વીજળીના વાયરો પસાર થતા હોય ત્યાં જે તે ખેડૂતને યોગ્ય વળતર મળવું જોઈએ, એને કોમ્પન્સેશન મળવું જોઈએ. એનાથી રાજી ન થાય તો જ્યાં થાંભલાઓ ફિક્સ કરવામાં આવ્યા છે એ જગ્યા જે તે કંપની દ્વારા એક્વાયર કરવી જોઈએ, સંપાદન કરવી જોઈએ અને એની જે કિંમત જે છે એ માર્કેટ કિંમત ખેડૂતને મળવી જોઈએ. હવે સમજો કે આવા કેસમાં ખેડૂતને અસંતોષ થાય છે અથવા તો ખેડૂતને જ્ઞાન નથી કે મારે જ્યારે આ વીજના વાયરો અને થાંભલાઓ નાખવામાં આવે છે તો મારે ફરિયાદ લઈને કોની પાસે જવું? તો સૌ પ્રથમ ખેડૂતે એની ફરિયાદ લઈને તાલુકાના મામલતદારશ્રી પાસે જવું જોઈએ, ત્યાં રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારા ખેતરમાંથી આ વીજ પ્રવાહની લાઈન જઈ રહી છે, અમને કોઈ વળતર આપવામાં આવતું નથી, તો તમે અમને વળતર આપવા માટેની કાર્યવાહી કરો. જે તે વીજ પ્રવાહ નાખતી કંપનીને આ કામ કરતા રોકો, એવી રજૂઆત મામલતદારશ્રી પાસે કરવી જોઈએ. મામલતદારશ્રી આ બાબતે કેસ ચલાવે છે અને કેસ ચલાવીને જે કંઈ નિર્ણય લે એ નિર્ણયથી જો ખેડૂત નારાજ હોય તો એની હાયર ઓથોરિટી એટલે કે પ્રાંત અધિકારી પાસે આ બાબતે રજૂઆત ખેડૂત કરી શકે છે. અને ત્યાં આગળના નિર્ણયથી બી ખેડૂત નારાજ હોય તો કલેક્ટરશ્રી સામે રજૂઆત કરી શકે છે અને કલેક્ટરશ્રીના નિર્ણયથી બી જો નારાજ હોય તો ખેડૂત હાઈકોર્ટમાં પોતાની રજૂઆત કરી અને આ અંગે યોગ્ય ન્યાય મેળવી શકે છે. પણ હવે પ્રાઇવેટ કંપની છે એક બાજુ અને એક બાજુ ખેડૂતો છે, એટલે સરકાર પણ જાણે છે કે ખેડૂતો જે રીતના એમની ક્ષમતા હોય છે એ ઓછી હોય છે પ્રાઇવેટ કંપનીની સામે. તો પછી એ કેમ સરકાર આમાં પોલિસી ઘડતી નથી, નિશ્ચિત પોલિસી કે ભાઈ 26 જિલ્લાઓમાં વીજપોલ નંખાવાના છે ભવિષ્યમાં, તો એક એની પોલિસી હોવી જોઈએ ને કે ભલે પ્રાઇવેટ કંપની કોઈ પણ આવે, બરાબર, તો એમાં ખેડૂતોને આ મુજબ ભાવ મળવા જોઈએ જેનાથી આંદોલન કરવા સુધીની વાત ના આવે કે આમરણાંત ઉપવાસ કરવા સુધીની વાત. બરાબર છે. હા,
એ બાબતે આપને જણાવું કે અત્યાર સુધી એવું કંઈ હતું નહીં, પણ હમણાં કેટલાક છેલ્લા 10-15 વર્ષથી જ્યારથી પ્રાઇવેટાઇઝેશન થયું છે ત્યારથી જે જાગૃત નાગરિકો છે દેશના, એ લોકોએ એક યા બીજી રીતે આ અંગે ખૂબ જ વિરોધ કરેલો છે. લોકો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયેલા છે, અને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે આ બાબતે ગાઈડલાઇન બી પ્રાઇવેટ વીજ કંપનીઓને આપેલી છે કે ભાઈ જ્યારે બી તમારે વીજ પ્રવાહના ડિસ્ટ્રીબ્યુશન માટે થાંભલા કે વાયરો નાખવાની જરૂર ઊભી થાય ત્યારે તમારી એલાઇનમેન્ટમાં જે તે ખેતરો આવતા હોય એ ખેતરોના માલિકો એટલે જમીન માલિકો કે ખેડૂતો પાસેથી તમારે એનઓસી મેળવી અને જ આગળ કામ કરવાનું. પરંતુ ખેડૂતો અજ્ઞાન હોવાથી ખેડૂતોને કંઈ પૂછવામાં આવતું નથી, ખેડૂતને કંઈ જણાવવામાં આવતું નથી, અને જણાવ્યા વગર જ ડાયરેક્ટ સીધા જ વીજ કંપનીઓવાળા એમના ખેતરોમાં લાઈનો નાખી દે છે, અને ખેડૂત બિચારા ભોળા છે કે જે વિરોધ નથી કરતા, જે જાગૃત ખેડૂતો છે એ આ અંગે વિરોધ કરે છે કમ્પન્સેશન મેળવવા માટે. અને કમ્પન્સેશન માટે નામદાર હાઈકોર્ટના ઘણા હુકમો આ બાબતે થયેલા છે કે ભાઈ જે તે ખેડૂતને જે કંઈ નુકસાન આર્થિક થતું હોય એ આર્થિક નુકસાન શક્યતઃ ભરપાઈ કરે એવું પ્રાઇવેટ કંપનીઓને ફોર્સફુલી નામદાર હાઈકોર્ટ કહે છે. એટલે આપણા ગુજરાતના જ કિસ્સા છે, જેમ કે નર્મદાનો ડેમ બંધાયો નર્મદા નદી પર, તો ત્યાં જે છે એ વળતર સારું મળ્યું ને એનું જે પુનર્વસન થયું એ સારું કામ થયું. પછી બુલેટ ટ્રેન જે નંખાઈ એની લાઈન, તો એમાં પણ જે જમીન સંપાદન થયું એમાં ખેડૂતોને સારા વળતર મળ્યા છે. બરાબર. તો આ કેસમાં તમે કોઈ એવું વીજ પોલ નંખાયા છે, આપણે નંખાઈ રહ્યા છે, તો એ સંદર્ભે કોઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો એવો કોઈ કેસ ટાંકી શકાય કે જેમાં હાઈકોર્ટે ખેડૂત તરફી વાત કરી હોય કે એ પ્રકારની રજૂઆત મૂકી હોય? એ બાબતે આપને જણાવું તો નામદાર હાઈકોર્ટ આ અંગે કોઈ કિંમત વળતરની નક્કી નથી કરતી, પણ કિંમત નક્કી કરવા માટે સરકારનું ધ્યાન દોરે છે. સરકારને એ બાબતે સત્વરે કામ કરી અને ખેડૂતને યોગ્ય વળતર મળે તેવી કાર્યવાહી કરવા માટે ફોર્સ કરે છે. અને આ પ્રાઇઝ નક્કી કરવાની એટલે કે જે તે ખેતરમાંથી વીજ પોલ નખાયો હોય કે વીજના વાયરો જતા હોય અને ખેડૂતને એ બાબતે જે કંઈ નુકસાન થતું હોય તે બાબતેનું કમ્પન્સેશન મળે, એ કમ્પન્સેશન નક્કી કરવા માટે રાજ્ય સરકારે સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી બનાવેલી છે, અને સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી આ અંગે કિંમત નક્કી કરે છે. અને સરકારના જે નીતિ નિયમો છે એ પ્રમાણે જે નક્કી કિંમત થાય એનાથી 2 ગણી કે 4 ગણી કિંમત ખેડૂતને આપવા માટે સરકાર જે તે પ્રાઇવેટ વીજ કંપનીને જણાવી શકે છે. પણ હજુ સુધી આવી બાબતે કોઈ હાઈકોર્ટમાંથી કિંમત નક્કી થઈ હોય એવો કોઈ ઓર્ડર નથી થયો, પણ ખેડૂતને યોગ્ય ન્યાય મળે એ માટેના અનેક ઓર્ડર થયા છે. બરાબર. વીજ વાયરો અને વીજ પ્રવાહના થાંભલાઓ બાબતે બી, ઓએનજીસીની લાઇન બાબતે બી, અને હમણાં જ છેલ્લે આ જ ચાલુ મહિનામાં સુપ્રીમ કોર્ટ દ્વારા બી એક નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે ભાઈ જ્યારે નેશનલ હાઈવે જેવી વ્યવસ્થા ઊભી થતી હોય અને નેશનલ હાઈવે જ્યારે જે તે જગ્યામાંથી પસાર થતો હોય ત્યારે નેશનલ હાઈવેના જે બાયલોસ છે એ બાયલોસ પ્રમાણે જે માર્જિન નેશનલ હાઈવેની બાજુની જગ્યામાં છોડીને બાંધકામની પરમિશન મળતી હોય છે, બરાબર, હા, એ માર્જિનવાળી જગ્યાને બી નેશનલ હાઈવે ઓથોરિટીએ સંપાદન કરવી અને સંપાદન કરીને જે તે ખેડૂતને યોગ્ય વળતર આપવું. પણ આ તમે જે કહો છો એ નેશનલ હાઈવેની બાજુની જગ્યા જે આમ નેશનલ હાઈવે આવી ગયો એટલે એ યુઝમાં નથી આવતી જે કંઈ ખેડૂત, તો એટલી સિમ્પલ વાત એ સરકાર કેમ નહીં સમજતી હોય ને એની નીતિ કેમ નહીં ઘડતી હોય? માત્ર એટલા માટે કે એમાં વધુ ચૂકવણું કરવાનું આવે? બિલકુલ આપની વાત બરાબર છે કે એનાથી વધારે સરકારના ઉપર આર્થિક બોજો પડે, એના કારણે
હું માનું છું કે સરકાર આવો નિર્ણય નહીં લેતી હોય. પછી જ્યાં સરકારી વ્યવસ્થા ઊભી કરવા માટે જે જમીનો ને એક્વાયર કરવાની થાય છે, સંપાદન કરવાની થાય છે, એવા કેસમાં આપણે એવું કહી શકીએ. પણ વીજ પ્રવાહ ડિસ્ટ્રીબ્યુશનવાળી કંપનીઓ તો હવે સરકાર છે નહીં, મહદઅંશે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયેલું છે અને એ લોકો બી સારામાં સારો નફો રડે છે. તો સરકારે મધ્યસ્થી બનીને ખેડૂતોને બી આ અંગે તેમને જોઈતું અને એમની જરૂરિયાત મુજબનું તેમને યોગ્ય લાગે એવું બજાર ભાવનું વળતર મળે એવું સરકારે નક્કી કરવું જોઈએ. એવા પ્રકારની પોલિસી બનાવવી જોઈએ. પછી તમે જે કિંમત નક્કી થાય એની જે કમિટી છે એ કેવી રીતે, એની કાર્ય પદ્ધતિ શું છે કે એ જો કમિટી જો આપણા જોડે છે જ તો તેમ છતાં આ અત્યારેની સ્થિતિ આવી છે એમ? સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટીની કાર્યવાહી એ રીતની હોય છે કે સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી જે તે લોકલ એરિયામાં છેલ્લા 2-3 વર્ષમાં જે કંઈ સેલ્સ થયા હોય, વેચાણો થયા હોય, એ વેચાણોની એવરેજ કરી અને જે તે લોકલ એરિયાની જમીનની કિંમત નક્કી કરે છે અને એ માર્કેટ વેલ્યુ તરીકે ગણી અને ખેડૂતોને ચૂકવવી જોઈએ. બરાબર. સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટીની કાર્યવાહી આ રીતની હોય છે કે ભાઈ જે તે એરિયામાં જ્યાં જ્યાં સંપાદન કરવાની જરૂરિયાત હોય, કમ્પન્સેશન આપવાની જરૂરિયાત હોય, તો એ લોકલ એરિયાનો વેચાણનો અભ્યાસ કરી એનો રેકોર્ડ મંગાવી અને એવરેજ પ્રાઇઝ એની નક્કી કરવામાં આવે અને એવરેજ પ્રાઇઝ અને આરબીઆઈના ઇન્ડેક્સેશન સાથે એને સાંકળી અને બજાર કિંમત નક્કી કરી અને ખેડૂતોને ચૂકવવાની થતી હોય છે. પણ આ કમિટીના જે મેમ્બર્સ છે એ એવું થાય કે ભાઈ આ જેમ કે લાર્જર સ્કેલ પર કોઈ અફેક્ટેડ થતું હોય, જેમ કે ખેડૂતો આ કેસમાં થયા, તો એ લોકો ફિલ્ડ પર જાય, ફિલ્ડ પર અભ્યાસ કરે, ખેડૂતોનો મત જાણે ને પછી એ કિંમત નક્કી કરે. વેચાણની બાબતમાં એવું છે કે આપણે ગુજરાત રાજ્યમાં વેચાણની પ્રક્રિયા બધી મોટાભાગે જંત્રીના રેટ મુજબ જ થતી હોય છે. પણ ક્યાંક કોઈક જગ્યાએ જંત્રી કરતાં વધારે રેટમાં બી વેચાણ થતા હોય છે જે પેપર ઉપર હોય છે. અને એ પેપર ઉપર જે વેચાણ થયેલી જે જમીનોની કિંમતો છે એ કિંમતોને જ સરકાર ધ્યાનમાં લઈ શકે. બાકીની કિંમતો જે બજાર કિંમત સમજો કે 100 રૂપિયા હોય અને જંત્રીની વેલ્યુ 25 રૂપિયા હોય તો સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી એ 100 રૂપિયાની કિંમત નહીં લઈ શકે, કારણ કે એનું કોઈ એવિડન્સ નથી હોતો. અચ્છા. એટલે જે વસ્તુના એવિડન્સ હોય એ એવિડન્સ ઉપરથી જ સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટી કિંમત નક્કી કરી શકે. ઓકે. પણ આમાં એક વસ્તુ છે કે જ્યારે કોઈ જમીન માલિક છે એ શહેરમાં કોઈ જમીન માલિક છે કે ગ્રામીણમાં પણ જે જાગ્રત જમીન માલિક છે તો એને હંમેશા એ બજાર ભાવ એને મળે છે. પણ જે ખેડૂત એવો છે કે જે માર્કેટ સાથે એટલો એનો સંબંધ નથી તો એ હંમેશા આ બાબતમાં છેતરાય છે, એવું થાય છે. છેતરાવામાં કિંમત મળવામાં એમ છેતરાવામાં તો કેવું છે કે સરકારની જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે જ સરકાર એ રસ્તા ઉપર જ એની કિંમત નક્કી કરી શકે. માર્કેટમાંથી મૌખિક કિંમતો જાણી અને જે તે જમીનની કિંમત નક્કી ન થઈ શકે. એટલા માટે સ્ટેટ પ્રાઇઝ લેન્ડ કમિટીને જે ઇન્સ્ટન્સ સેલ હોય અથવા તો છેલ્લા 2-3 વર્ષના જે વેચાણો થયેલા હોય એના ઉપર આધાર રાખીને ચાલવું પડતું હોય છે. અને એટલા માટે જ સરકારે પ્રેક્ટિકલ બની અને જે તે કિંમત નક્કી થાય એનાથી બમણી અથવા તો 4 ગણી કિંમત ખેડૂતને આપવી એવું નક્કી કરેલું છે જ્યારે જમીન સંપાદન થતી હોય ત્યારે, કે જેથી કરીને મહદઅંશે જે ખેડૂતની કે જમીન માલિકની જગ્યા સંપાદન થતી હોય એવા કેસમાં એને મહદઅંશે ન્યાય મળે. પણ જમીન સંપાદન જ્યારે થતી હોય ત્યારે એવું બની શકે કે સરકાર એમાં મધ્યસ્થી થઈ શકે, જ્યારે થતું હોય ત્યારે એવું બની શકે. આ
કમિટીની વાત જવા દો, સરકાર મધ્યસ્થી થઈ શકે, આ કેસમાં થઈ શકી હોય? સરકારે મધ્યસ્થી ખરેખર થવું જ જોઈએ આવા કેસમાં, કારણ કે પહેલાં તો સરકાર પોતે જ વીજ ડિસ્ટ્રીબ્યુશન કરતી હતી. હવે પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે જ્યારે, ત્યારે સરકારે મધ્યસ્થી બની અને ખેડૂતોને બી ન્યાય મળે તે જોવું જ જોઈએ. અને તે બાબતે સરકારે કોઈ ઠોસ પોલિસી નક્કી કરવી જોઈએ. હવે છેલ્લો સવાલ કે તમે કોઈ એવો દાખલો આપી શકો કે જેમાં ખેડૂતોને સારું વળતર મળ્યું હોય, ખેડૂતોએ ખુશી ખુશી સંપાદન થયું હોય, એવો કોઈ ગુજરાતનો દાખલો તમે આપી શકો અને એમાં ખેડૂતોની સંખ્યા વધારે હોય? આપે જ હમણાં કહ્યું કે જે બુલેટ ટ્રેન માટેનું સંપાદન થયું એમાં જે ખેડૂતોની જગ્યાઓ ગઈ છે બુલેટ ટ્રેનના સંપાદનમાં, બધા જ ખેડૂતો હેપી છે, કારણ કે એમને એમના બજાર કિંમત પ્રમાણેની કિંમતો ચૂકવવામાં આવી છે. તો ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ. તમારો જે કંઈ ટેકનિકલ બાબત છે એ અલ્પેશભાઈએ આપણી સમક્ષ મૂકી. ખેડૂતોને ખરેખર વળતર કેવી રીતે મળવું જોઈએ અને એમાં જે કમિટીની ભૂમિકા છે એની વાત પણ કરી અલ્પેશભાઈએ, અને બજાર કિંમત, જંત્રીની વાત, એ બધી જ એમણે ટેકનિકલ બાબત આપણી સમક્ષ મૂકી. આ પ્રકારની સ્ટોરીઝ લઈને અમે નવજીવન ન્યૂઝ પર આવતા રહીશું. અત્યારે મને ને અલ્પેશભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.